નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નર્મદા જિલ્લા એસોસિએશનના તમામ હોદ્દેદારો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 20 મેના રોજ સમગ્ર તમામ મેડિકલ બંધ રહેશે। આજરોજ વેપારી પ્રમુખ નયનભાઈ કાપડિયા, ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્ર પટેલ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે અને તેની અંદર ઘણું બધું ડિસ્કાઉન્ટ આપે છે, તેથી તેઓના લોકલ જે હોલસેલર વેપારી અને મેડિકલ સ્ટોરવાળાને ઘણી નુકસાની ખાવી પડતી હોય છે। તેથી આજરોજ રાજપીપળા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। શું વિષય હતો, શેના માટે તમારે જિલ્લા કલેક્ટર કચેરી આવવું પડ્યું છે? ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન 20/5/26ના રોજ ઓલ ઇન્ડિયા સ્ટ્રાઇક છે અને દવાઓનું વેચાણ બંધ છે। એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। શું કારણ છે હડતાળ પાડવા પાછળના કારણો શું છે? હડતાળ પાછળનું કારણ છે કે ઓનલાઈન દવાઓનું જે વેચાણ થાય છે બંધ કરવું। એમાં જે કંઈ દવાઓ વેચાય છે ડુપ્લિકેટ વેચાય છે। બીજું એવું છે કે વેપારીઓ પણ એનાથી ત્રાહિમામ પુકારી ગયા છે। ગ્રાહકોને પણ સંતોષ મળતો નથી, એ લોકો ડુપ્લિકેટ દવાઓ વધારે વેચે છે ઓનલાઈન। ઓનલાઈન દવાના કિંમતમાં અને ઓફલાઈન દવાના કિંમતમાં ઘણો મોટો ફેર હોય છે, તો એના માટે શું કહેતો? કેમ એના માટે ફાયદો દેખાય છે? ઓનલાઈન ખરીદે ફાયદો દેખાય છે, પણ એમાં એ દવાઓ ડુપ્લિકેટ આ તેનું કોઈને એ છે, એમાં એ નથી થઈને આવતું કે ભાઈ કે તમારું પ્રમાણ કેટલું છે દવાનું। આજે હું પણ દવાનો હોલસેલર વેપારી છું અને હું પ્રેસિડેન્ટ છું નર્મદા જિલ્લાનો, તો અમારી પણ કંઈક એક હોય ને ફરજ, કારણ કે દવાઓમાં બજારમાં દવાઓ જેનું વેચાણ થાય છે એના કરતાં અડધું થઈ ગયું છે। દવા બજાર પણ અમારું એમાં છે। માંગણી છે તમારી? બસ એટલે આ માગણી છે બંધ કરો, બીજું ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરો, કારણ કે લોકો સાથે ચેડા ના થાય। નયન કાપડિયા થાય છે, સનરાઈઝ ડિસ્ટ્રીબ્યુટર, નર્મદા ડિસ્ટ્રિક્ટ મેડિકલ એસોસિએશન પ્રમુખ। તમે બોલશો? હા, બોલશો।